રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને. તો આજે આવી છે બધા ગાર્ડનમાં અને શાસ્ત્રી અને પ્રાર્થના ત્યાં હેન્ડ વોશ કરે છે. ધ્યાન છે અહીંયા ફોન લઈને રમેશ અને મેં આવી છે. તો મોગરી બહુ બધીમાં આવી છે. પવન આજે એટલો બધો છે કે મોગરી પણ બધી ભાંગી જાય એમ છે. બહુ પવન છે આજે. વેધર ગરમ છે પણ પવન બહુ છે. મોગરી જામાં બતાવું તમને. મોગરી પર ઉતારવાની છે ખાવા માટે, કેમ કે બહુ થઈ ગઈ મોગરી, નકર પછી ઘરડી થઈ જાય. કૂણી કૂણી હોય તો આવી હોય તો સારી લાગે. અંદર પણ છે બહુ, પણ ત્યાં બધું મેથી છે એટલે સિપાઈ જાય, એટલે મોગરીને આ બાજુ બોલાવી લઈએ ડાયરનીસ કે આ બાજુ આવી જા તો અમે મોગરી તોડી લઈએ. અહીંયા જો મોગરી, અને મોગરી રોટલા સાથે કે રોટલી સાથે ખાવાનું પણ બહુ સારી લાગે છે. આમાંથી મેં બધી ગોતીને તોડી લઉં, કેમ કે થોડાક દિવસ થાય તો બીજ ઠરી જાય મોગરીમાં. બધા ઝાડમાં મોગરી પાકી ગઈ. કોને કોને મોગરી ભાવે છે કોમેન્ટ કરી દેજો, કેમ કે આપણા ગાર્ડનમાં બહુ મોગરી છે અને ખાવાવાળા ઓછા છે. તો પણ તોડીને રાખીએ, ખાવાના જેને ભાવે તે ખાશે, કેમ કે સાસથી ધ્યાન છે તો ન ખાય. અંદર ખેતરમાં આવવું પડ્યું, કેમ કે મોગરી વાઈસ ઓલું મેથી છે તો મેથી ઉગી ગઈશ, નકર સિપાઈ જાહે પગમાં, એટલે આમાં આવતું નથી. ને અહીંયા મોગરી એટલી લાટ મોગરી છે બાપાડી, બહુ મોગરી છે. અને હજી તો તડકો જેમ આવીએ તેમ મોગરી વધારે આવતી જાય. અહીંયા થાળી લઈને આવીશ મેં મોગરીને લેવા માટે, અને મેથી પણ લેવાની છે આજે. મેથી ધાણા અને બધું એટલા માટે ડીશ લઈ આવી છે. અને અહીંયા નીચે મોગરી સડી ગઈ છે એકદમ બીજવાળી. બીજી સાઈડે છે મોગરીનું ઝાડ, ત્યાં બે કલરની છે. એક છે પિંક કલર અને પર્પલ કલર. એમાં કેમેરામાં બ્લેક દેખાય છે, તો આપણે એ પણ આવી ગઈ થોડીક પિંક અને બ્લેક વાળી. બધીને થોડી થોડી લઈ લઈએ છે. બધા પવનના લીધે બધા ડાયરું નીચે નમી ગઈ છે. કૂણી કૂણી સારી લાગે છે એટલે મેં જલ્દી લઈ લીધી. ઓહો, આટલો બધો પવન છે. અમારું શેરીનું ઝાડ પણ બધી શેરી ખરી પડી છે, એવું છે પવન. શેરી ધીરે ધીરે હવે મોટી થાય છે. અને આ પાકી હોય કે ખબર નહીં, કલર આવી ગયો. બહુ નાની છે. તાજે ગાર્ડનમાં આવ્યા, પણ સ્ટ્રોબેરી પણ પાકી ગઈ, તો આપણે સ્ટ્રોબેરી પણ તોડી લઈએ. હજુ બહુ નાની છે અને તો પણ પાકી ગઈ છે, એકદમ રેડ થઈ ગઈ. તો આજે બધાને ચેક કરી લેવાનું છે. તો અહીંયા પણ એક સ્ટ્રોબેરી છે, રેડ થઈ ગઈ છે. ને અહીંયા પણ બે પાકી ગઈ સ્ટ્રોબેરી. બહુ નાની છે એટલે જલ્દી પાકી જાય. આમાં નથી. અને બીજી કાશી બહુ છે બધી સ્ટ્રોબેરી. તો અહીંયા
5 સ્ટ્રોબેરી પાકી છે, પાછા થોડાક દિવસમાં બીજી પાકી જશે. હવે પવનના કારણે ડાયર નીચે પડી ગઈ, તમારે આખી ડુંગળીને આખી બધું બગાડી નાખ્યું અને ઉપર કરવી પડીએ. એમાં પણ બધીમાં ફૂલ આવી જશે, તો મેથી પણ આજે ઉપાડવાની છે. તમે સીઝર લાવીશ મેથીની કાપવા માટે, પણ ઉપાડી જ લેવાની છે. એકદમ પલળી ગયું છે એટલે ઉપડી જાય. થોડા થોડા કાપી અને મૂળ કાપતા જવા પડશે મેથીના. તો મેથી મસ્ત થઈ વરસાદનું બધાના એ મેથીમાં ફૂલ આવી જશે એટલે તરત જ એને હિંગુ આવી જાય એટલે મેથી ઉપાડી લેવી પડશે. મેં મેથીને ઉપાડવા લાગી ગઈશ. મેથી ઉપાડી લીધી છે. તો હવે જામશે ધાણા માટે. તો ધાણા બહુ મોટા થઈ ગયા અને તેમાં પણ ફૂલ આવી જાય. કોક કોક છે, બધા કાપી લીધા છે અને એમાં ઝીણા ઝીણા બીજા ઉગી પણ ગયા છે. તો આપણે થોડાક ધાણા ઉપાડી લઈએ. તો આટલા ધાણા લઈ લીધા કેમ કે ધાણામાં ફૂલ આવી જશે. અને બીજા ધાણા છે બધા એટલા બધા મોટા થઈ ગયા છે. તો આ ધાણા એટલા મોટા થઈ ગયા, કોઈ ઉપાડવા આવ્યું નહીં. અને હવે એમાં બધામાં ફૂલ આવી જાય ધાણામાં. ના છે પવન પણ બહુ છે, વધારે પવન છે. તો ચાલો બધું ધાણા મેથી બધું મેં ઉપાડી લીધું છે. અને હવે આપણે અંદર જઈએ. રસોઈમાં જે શું બનાવવાનું છે ખબર નથી, પણ અહીંયા બધી મેં જો મેથી અને બધું રાખ્યું છે ડીશમાં. પુદીનો કાપવાનો છે, તો અહીંથી થોડોક પુદીનો લઈ લઉં. તો આટલો પુદીનો કાપ્યો છે. તો મેં આવી ગઈ છે ઘરમાં ને આ પુદીના બધું લઈ આવી. બધાને સોર્ટ આઉટ કરી નાખું કેમ કે બધું મિક્સ કરી દીધું છે ધાણાને. મારા હાથમાં છે આ પુદીના છે અને બાકીના ધાણા. આ છે ધાણા અલગ કરી નાખીએ, બધાને અલગ અલગ કરી નાખીએ કેમ કે ધાણા અને બધું મિક્સ થઈ ગયું. અને મેથી છે, મેથી બારે એટલી લીલી લીલી લાગતી હતી, અંદર થોડીક જરાક કાપીને લાવ્યા તો થોડીક એનું લુક બદલાઈ ગયું. તો મેથી કેમ કે મેથીમાં ફૂલ આવી ગયા તો હવે ઝાઝો સમય રખાય નહીં, નકર ઘરડી થઈ જાય મેથી. તો મેથી એકદમ ફૂલવાળી છે અને લીલી લીલી કસમ છે. તો મેથીને બધાને બેગમાં ભરી દઉં. પ્લાસ્ટિકમાં તો સારી રહી. અહીંયા એક બેગમાં મેથી ભરી દીધી. હલો એવરીવન, હજી કંઈક બહુ કામ કરી રહ્યા છે. માથું વાળવાના બધા અત્યારે ધોવા, એમ તો મેં ધોયા રાખતી હોય છે, મહિને દિવસે ધોતી હોય. આજે એવું લાગ્યું કે ચાલો વિડીયો શેર કરીએ કેમ કે વાળ મેલા થઈ છે તો દાંતિયા પણ મેલા થતા હોય ને. જે આપણે વાળ ઓળાવવાની કંગી કે બધાની પાસે અલગ અલગ કહેવાનું હોય. તો આજે મેં બ્રશ લીધું છે અને બધા દાંતિયાને વાસણ ઘસવાની લિક્વિડ નાખી અને બધા દાંતિયા ક્લીન કરવાના છે બ્રશથી. કેમ કે આપણા વાળ મેલા થાય તો દાંતિયા પણ ઓઇલવાળા થતા હોય છે. એમ તો 2 મહિને કે મહિને દિવસે એકવાર હોતા હોય છે. તો આજે બ્રશથી દાંતિયાને પણ ક્લીન કરી નાખીએ એટલે એમાં જે ડસ્ટ બધું હોય અને એમાં પણ બેક્ટેરિયા લાગતું હોય છે દાંતિયામાં. એવું નથી કે
ફર્સ્ટ ટાઈમ જોયા છે. બહુ વખત દાંતિયા તો ધોતા હોય છે. આવી રીતે કપડાં ધોવાનું બ્રશ હોય તેનાથી ક્લીન કરવાના. આપણા દાંતિયા ક્લીન થઈ જાય ને ઓઇલનો ભાગ હોય છે દાંતિયામાં, જે માથામાં તેલ નાખીએ તો અલગ અલગ ડિઝાઇનના અલગ અલગ દાંતિયા છે. અહીંયા બધી અલગ અલગ કંપનીના દાંતિયા રાખ્યા છે. માથામાં વાળ નથી એટલે તો દાંતિયા રાખ્યા છે વાળ ઓરાવવા માટે. તો બધા મસ્ત ધોવાઈ ગયા, એકદમ ક્લીન થઈ ગયા છે. દાંતિયા પણ ધોવા જોઈએ આમ તો. ધોવાઈ ગયા અને સાસ્તીને આપી દઉં. કઈ ખરખી જગ્યા પર મૂકી જાય તેમાંથી પાણી કોઈ નીકળી જાય.